મેમ. મારો અવાજ વ્યવસ્થિત આવે છે બધાને? હા મેમ. આજે હું છે ને બહાર છું ટ્રાવેલિંગમાં. ઓકે. ફોન રોડ લઉં છું ને કદાચ વચ્ચે એવું બની શકે ક્યાંક મેચ જાય. હા વેટ તો કરજો કન્ટિન્યુઅસ હા મારી ટ્રાય એવી જ છે વચ્ચે મિસ ના બરાબર છે. હા મેમ. એક વ્યક્તિ મને કહેશે કે આપણે ગયા વખતે શું લીધું ક્યાં પહોંચ્યા છીએ આપણે. હા મેમ ચેક કરીને કહું એક મિનિટ. હા હા. મેડમ જ્ઞાન કી સપ્તભૂમિ લખાવી હતી. ઓકે હા બરાબર. જ્ઞાન કી સાત ભૂમિ. હવે જ્ઞાન ની સાત ભૂમિ બધાને ખબર પડી ગઈ. જ્ઞાન ની સાત ભૂમિ શું છે? મેડમ ઈ કાલે પૂછાશે કાલે એક્ઝામમાં. હા એમાં એક્ઝામમાં એવું છે હા કોર્સ લખાવાઈ ગયું હા હા. એટલે એ બની શકે હો કાલ જે ગયા શનિવાર સુધી નું હતું બધું હશે કાલે આપણું જ લેક્ચર કાલે આપણું પેપર છે ને. હા યોગ વશિષ્ઠ. હા ઓકે ઓકે પેપર હા મને 1 અને ખ્યાલ પેપર આવ્યો 2 બે. હા એટલે આપણો ગયા શનિવાર સુધીનો જે કોર્સ ચાલ્યો ને. હા એમાંથી બધું હશે એટલે એક્ઝેક્ટલી એટલે ન પણ પૂછાય એવું બને પણ ટૂંકમાં એનો કોર્સ જેટલો આપણો અત્યાર સુધી ચાલ્યો છે એ બધા કોર્સ માંથી પેપર હશે. બરાબર. જેટલો કોર્સ આપણો છે એમાંથી આપણું પેપર અત્યાર સુધી નું બધું નીકળશે. હવે આજે આપણે શું લઈશું કાકભૂસુંડી આખ્યાન એવું કઈ છે જોવું જોઈએ. હલો. અવાજ આવે मैम છે? હા. ज्ञान की सप्तभूमि में विचारणा आई જ્ઞાન थी। ના જ્ઞાનથી સપ્તભૂમિ તો પૂરી થઈ ગઈ છે. આપણો જે કોર્સ છે એમાં કાકભૂસુંડી આખ્યાન એવું કઈ છે જોવું જોઈએ. मैम भूचुंडा अपाख्यान ये હા है। ભૂસુંડી આખ્યાન હા ભૂસુંડી हाँ આખ્યાન भूचुंडा अपाख्यान આખ્યાન હા એમાં હવે આપણે अपाख्यान लख्યું ક્લેરિફાય છે। કરી દો હા શબ્દ ભલે એવો આપણને કાકભૂસુંડી એટલે એક કાગ છે પણ જે મહાન ઋષિ હોય ને એ પ્રકારના એક કાગ છે. એક મહાન ઋષિ છે કાકભૂસુંડી એટલે જેમ રામાયણમાં જામવંતજી હતા એવી રીતે કાકભૂસુંડી એક મહાન ટૂંકમાં જેને કહેવાય ને કાગ છે. જે સામાન્ય માણસ હોય એનાથી ઉપર હોય ટૂંકમાં એટલે આખું એનું આખ્યાન કે કોણ હતા શું છે કાકભૂસુંડી અને એનો પ્રાણાયામ સાથેનો શું સંબંધ છે એ વશિષ્ઠ ઋષિ રામને સમજાવે છે. હા એટલે એ આપણે ટૂંકમાં આજે કાકભૂસુંડી શું કે છે એટલે કાકભૂસુંડી એટલે યાદ રાખવાનું છે ભૂસુંડી આખ્યાન મીન્સ એક કાગ છે અને એ ભૂસુંડી ટૂંકમાં એનું નામ છે. અને વશિષ્ઠ ઋષિ છે એ રામને ભૂસુંડીના બારામાં સમજાવે છે. તો કે નિર્વાણ પ્રકરણ ની અંદર પેલા હું ગુજરાતીમાં આખું આખ્યાન સમજાવું પછી આપણે લખવાની શરૂઆત કરશું બરાબર તો નિર્વાણ પ્રકરણ ની અંદર એકદમ રોચક મોડ છે કે રામ છે ને એ ટૂંકમાં કાકભૂસુંડી છે એ કોણ છે અને રામ એને ટૂંકમાં જીવનની ક્ષણ ભંગુરતા શું છે કે એવું વશિષ્ઠ ઋષિ ને પૂછે છે. એટલે વશિષ્ઠ ઋષિ એને કાકભૂસુંડીના બારામાં બતાવે છે કે કાકભૂસુંડી કોણ છે જીવનની ક્ષણભંગુરતા શું છે અમરત્વ કોને કહેવાય આવા 4-5 ક્વેશ્ચન છે બધા ધ્યાનથી સાંભળજો. આવો ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવી શકે કે ભૂસુંડી આખ્યાન નાખો હોય તો ભૂસુંડી 10 માર્ક નો ક્વેશ્ચન હોય તો ભૂસુંડી વિશે લખો ભૂસુંડી એ પ્રાણાયામ સમજાવ્યા છે એ આપણે આગળ ચાલશું એ સમજો ને પ્રાણાયામ ના બેનિફિટ શું એમણે કીધા છે એ લખો એટલે આખું એ ભૂસુંડી નું 10 માર્ક નું ક્વેશ્ચન આવી શકે તો ધ્યાનથી સાંભળજો બધા. એટલે નિર્વાણ પ્રકરણ ની અંદર આપેલું છે અને એનો શું રામને કે છે તમે કેવી રીતે મળ્યા તો વશિષ્ઠજી કે છે કે સુમેરુ પર્વત ની અંદર કે જયારે હું એક વખત જતો હતો ત્યારે મને આકાશી સિદ્ધ ઋષિઓ કે જે લોકો આકાશમાં વિચરણ કરી શકતા એવા સિદ્ધ ઋષિઓને મને જયારે મળવાનું મન થયું ત્યારે કે મેં એવો વિચાર કર્યો તો કે મારી જિજ્ઞાસાને વશ થઈ અને મને કે કાકભૂસુંડીના બારેમાં મેં સાંભળ્યું
એટલે उनकी विलक्षण आयु और ज्ञान के बारे में जानकर वशिष्ठ जी ने मन में उसको मिलने की इच्छा हुई, એને મળવાની ઈચ્છા થઈ અને अपने योग साथी से सुमेरु पर्वत के उत्तर पूर्व शिखर पर पहुंचे। સુમેરુ પર્વતની અંદર યોગ ઋષિ વશિષ્ઠ ત્યાં પહોંચે છે એટલે આ રામને વાત કરે છે, પણ રામ નથી મળતા, પણ જે ઋષિ છે એ રામને કાકભૂષુંડીના બારામાં બતાવે છે, વાત કરે છે। વશિષ્ઠજી જ્યાં પહોંચે છે એટલે એક વિશાળ કલ્પવૃક્ષ હોય છે, એની નીચે શાંતિથી બેઠા હોય। કલ્પવૃક્ષ એટલે શું કે તમારી કાંઈ પણ ઈચ્છા હોય તો ઈચ્છા તમારી ટૂંકમાં જે માગો એ મળે। સોનાનું પાત્ર માંગો તો ઈ મળે, કોઈ વ્યક્તિને મળવાની ઈચ્છા કરો તો ઈ મળે, તમારે કઈ ખાવા પીવાની વસ્તુ જોતી હોય તો ઈ મળે, તમે જે મનમાં વિચાર કરો એ કલ્પવૃક્ષ નીચે મળે તો બેઠા હોય છે। અને જે રીતે કાકભૂષુંડી મહર્ષિને જોવે છે એટલે તરત ઓળખી જાય છે અને કહે છે અને મહર્ષિનું સ્વાગત કરે છે અને એને કહે છે કે હે મહામતે, મહામતે એટલે કે જેને કહેવાય જેની બુદ્ધિ શ્રેષ્ઠ છે એવા, हे महामते, आप इस पक्षी शरीर में कैसे आए और आपकी आयु कितनी है और आपने अब तक क्या क्या देखा है, कि તમારી આયુષ્ય કેટલી છે, તમે કાક શરીરમાં શું કામ છો અને તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા। તો કાકભૂષુંડી બહુ સરસ કહે છે કે મેં છે ને 10 થી 12 પ્રલય જોયા છે। ભગવાન શંકરના રુદ્ર અવતારથી માંડી એ જોયા છે અને જે વિષ્ણુ ભગવાનના જેટલા અવતાર છે બધા મેં જોયા છે અને હું દરેક જગ્યાએ હતો અને હજી પણ હું છું। એટલે એની पराकाष्ठा की है कि यह मिलन सिद्ध करता है कि योग के माध्यम से चित्त इतना निर्मल हो जाता है कि शरीर का माध्यम मानी पक्षी हो या मनुष्य कोई बाधा नहीं रखता। ये तो पक्षी स्वरूप में पक्षी हो के પછી વ્યક્તિ હોય કે યોગનું માધ્યમ છે ચિત્તની એકદમ શુદ્ધિથી જે ઈચ્છો એ મળી જાય। ટૂંકમાં કલ્પવૃક્ષ જેવું કામ છે એ ચિત્તની શુદ્ધિ જે છે ને, એટલે આવી રીતે એને સમજાવે છે રામને। એટલે એનો આખ્યાનમાં નિષ્કર્ષ શું છે તો કે રામને કથા વસ્તુ આખી કહે છે અને જેનો વિદેહ મુક્ત એનું જીવન છે એ કેવી રીતે છે, શું છે એ ટૂંકમાં એ આખે આખું એને બતાવે છે। હવે આપણે લખીશું આના બારામાં योग वशिष्ठમાં निर्वाण प्रकरणમાં रामने वशिष्ठ ऋषि काकभूषुंड के बारे में बताते हैं। चलो લખવાનું શરૂ કરીએ। योग वशिष्ठ में લખવાનું ચાલુ કર્યું। હા મેમ। योग वशिष्ठ में निर्वाण प्रकरण में राम को अथवा राम जी को काकभूषुंडी के बारे में बताते हैं। अध्यात्म अध्यात्म और योग की दृष्टि से ये टॉपिक अध्यात्म योग की दृष्टि से ये टॉपिक अत्यंत महत्वपूर्ण है। अध्यात्म और योग की दृष्टि से ये टॉपिक अत्यंत महत्वपूर्ण है। यह कथा केवल लंबी आयु का रहस्य नहीं बताती, केवल लंबी आयुष्य का महत्व नहीं बताती है, लेकिन यह कथा केवल लंबी आयुष्य का महत्व नहीं बताती है, लेकिन प्राण विद्या और चित्त शुद्धि, लेकिन प्राण विद्या
और चित्त शुद्धि के प्राण विद्या और चित्त शुद्धि के गहरे सूत्रों को भी उजागर करती है। गहरे सूत्र को भी उजागर करती है। હવે લખીએ કાકપસુંડિકા પરિચય। કે કાકપસુંડી કોણ છે તો એનો પરિચય થોડોક લખાવી દઉં। માનો કે કઈ પૂછાય એક્ઝામમાં એટલે કાલે તો નહીં જ આવે આ બધું, કારણ કે અત્યાર સુધીના કોર્સમાં નહીં, અત્યાર સુધીના કોર્સમાં આપણે આ નહીં આવે કઈ, એટલે આજનું ખાલી આગળ માટે જ લખવાનું છે। કાકપસુંડિકા પરિચય। काकभूषुंडी एक जीवन मुक्त योगी है। काकभूषुंडी एक जीवन मुक्त योगी है जिन्होंने कौवे का शरीर धारण किया हुआ है। जिन्होंने कौवे का शरीर धारण किया हुआ है। वे सुमेरु पर्वत के उत्तर पूर्व में निवास करते हैं। उत्तर पूर्व में कल्प वृक्ष पर निवास करते हैं। वे सुमेरु पर्वत पर उत्तर पूर्व में एक कल्प वृक्ष पर निवास करते हैं। कल्प वृक्ष पर निवास करते हैं। उनकी मैम उत्तर पूर्व में एक कल्पवृक्ष के ऊपर निवास करते हैं। એટલે ઉત્તર પૂર્વમાં કલ્પવૃક્ષની ઉપર ટૂંકમાં કાકભૂષુંડી ઋષિ છે, એટલે ટૂંકમાં આમ તો કાક છે પણ ઋષિ કહેવાય, ટૂંકમાં આની લેંગ્વેજમાં ઋષિ છે। એ સુમેરુ પર્વતની ઉપર નિવાસ, કલ્પવૃક્ષની ઉપર નિવાસ કરે છે। उनकी विशेषता यह है कि वो कालातीत है, कि टाइम से परे है, कि मृत्यु है ही नहीं, अजर अमर है। वो काल से परे है, लेकिन 7 अमर व्यक्ति છે એમાં કાકભૂષુંડીનું નામ નથી આવતું। योग वशिष्ठ કહે છે અને બાકી ઘણા બધા ગ્રંથો કહે છે કાકભૂષુંડી અજર અમર છે। ओके, वे कालातीत है। उन्होंने कई बार सृष्टि का सर्जन और प्रलय देखा है। वे कालातीत है। उन्होंने सृष्टि का सर्जन और प्रलय देखा है। હવે એક કથા છે જે ખાલી હું સંભળાવી દઉં છું, એ આપણે લખવાની નથી, એક્ઝામમાં પૂછાશે નહીં। મેમ ઉन्होंने કલ્પવૃક્ષ પર નિવાસ, હા એના પછી એક મિનિટ, હા મેમ टाइम कि उन्होंने कई बार सृष्टि का सर्जन और प्रलय देखा है। ओके કાકભૂષુંડી એવું છે, એક જન્મમાં કાકભૂષુંડી જે બ્રાહ્મણ હોય છે અને અનન્ય શિવ ભક્ત હોય છે, અને અહંકાર વશ થઈ અને વિષ્ણુ ભગવાનના જે ભક્ત હોય છે એનો એ અપમાન કરે છે। અને શિવ કૃપાથી જે બીચ में गुजरते हुए अंततः उन्होंने बोध हुआ, પછી એનું અપમાન કરે છે ને, પછી એને એવું મનની અંદર થાય છે કે અરે કે મેં આ બધું શું કર્યું, અને પછી પ્રાણ અને યોગ વિદ્યા શીખે છે અને એની ઉપર ટૂંકમાં પ્રાણની ઉપર વિજય મેળવે છે અને બુઢાપો દૂર થાય છે। આપણે લખવાનું નથી, ટૂંકમાં કાકભૂષુંડીનું ટૂંકમાં આવી રીતના છે, આપણે આ બધું કઈ લખતા નથી। હવે યોગ વશિષ્ઠ અનુસાર ટૂંકમાં બીજું આપણે કેનું જાણી હવે શું લખશું, તો એની શું મેઇન પોઈન્ટ્સ કયા છે કે શું કામ એના આની અંદર લીધા છે આપણે, કે આખો પ્રાણ અપાન કા વિજ્ઞાન લખો। प्राण और अपान का विज्ञान, प्राण और अपान का विज्ञान, काकभूषुंडी की लंबी आयु का रहस्य। प्राण और अपान का विज्ञान और काकभूषुंडी की लंबी आयुष्य का रहस्य, लंबी आयुष्य का रहस्य। प्राण अपान की गति को नियंत्रित करना है। टूंकमा काकभूषुंडी की लंबी आयुष्य का महत्व, टूंकमा जेने कहें रहस्य क्या है, तो प्राण अपान की गति को नियंत्रित करना।
काकभूषुंडी की लंबे आयुष्य का रहस्य प्राण और अपान की गति को नियंत्रित करना. આપણે એના પ્રાણાયામ હમણાં હું લખાવીશ. કાકભૂષુંડીના જે પ્રાણાયામ છે એ આપણે હમણાં લખવાના શરૂ કરીશું. लखो. जब बाहर की वायु मीन्स पूरक. जब बाहर की वायु भीतर प्रवेश करती है, जब बाहर की वायु भीतर प्रवेश करती है और हृदय में ठहरती है, जब बाहर की वायु भीतर प्रवेश करती है और हृदय में ठहरती है, मीन्स के श्वास જ્યારે લઈએ અને ઈ શ્વાસ હૃદય સુધી પહોંચે, ठहरती है, तब भीतर की वायु अपान बाहर निकलती है. कि प्राणवायु अंदर जाए और भीतर की अपान वायु बाहर निकलती है. आखू रहस्य एक सेंटेंस में समझाऊं छू कि जब बाहर की वायु भीतर प्रवेश करती है और अंदर की अपान वायु बाहर निकलती है, उनके बीच का संधिकाल मीन्स कुंभक, दोनों के बीच का संधिकाल लफ्जो काउंस में कुंभक मीन्स कुंभक, उसमें वे परमात्मा का अनुभव करते हैं. હવે શાંતિથી સાંભળજો. मैम एक बार रिपीट करी दो ना. एक मिनट. जब बाहर की प्राणवायु भीतर प्रवेश करती है और हृदय में ठहरती है, और जब भीतर की अपान वायु बाहर निकलती है, उनके बीच का जो संधिकाल मीन्स कुंभक, जो संधिकाल है, उसमें वे परमात्मा का अनुभव करते हैं. એટલે અહીંયા છે ને વશિષ્ઠ ઋષિ રામને આખું પ્રાણાયામનું રહસ્ય કહે છે અને એ રહસ્ય એને કાકભૂષુંડીએ કીધું. મેડમ અવાજ કપાવા માંડ્યો. હવે આવે છે? હેલો. હા હવે આવે છે. ઓકે ઓકે. ક્યારેક ક્યારેક રસ્તામાં એવું થશે કન્ફ્યુઝન. રસ્તામાં આવે છે તો ક્લિયર અવાજ લખાવું? हाँ मैम आवे छे. હા મેમ. હા હા ઓકે ઓકે. હા હા. એટલે એમાં સમજવાનું શું છે કે કાકભૂષુંડી છે ને એ 100% કે કોઈ ફેફડોની કસરત નથી. આપણે આગળ લખશું કે પ્રાણને અપાન આપણે અંદર વાયુ લઈ છીએ બહાર છોડીએ છીએ, એ કોઈ ફેફડાની કસરત કે આપણને માત્ર શારીરિક અંદર મળે શું કહેવાય બધા પોઝિટિવ બેનિફિટ્સ મળે શરીરને, ખાલી એ જ નથી કે જે વાયુ અંદર ભરો છો અને પછી છોડો છો, અંદર ભર્યા પછી પણ તમે કુંભક ન કરો તો પણ થોડી ક્ષણ માટે ત્યાં નથી વાયુ બહાર નીકળતો કે નથી અંદરનો વાયુ, ત્યાં ઠેરાવ આવે છે, એ રોકાય છે અને ત્યાંથી જે ભગવાન શિવ અને શક્તિનો વાસ છે, એ બેનું મિલન છે ને ટૂંકમાં ત્યાં થાય છે. જે શ્વાસ અંદર લઈએ છીએ અને શ્વાસ બહાર નીકળે છે, એ શ્વાસ હૃદયમાંથી જે શ્વાસ અંદર જાય છે અને અપાન વાયુ બહાર નીકળે છે, એમાં ક્ષણના અમુક જેને કહેવાય ને પાર્ટ, ક્ષણનો નાનકડો ભાગ, એટલી વાર નથી શ્વાસ લેવાતો, નથી શ્વાસ બહાર જતો. એક ક્ષણે ત્યાં પરમાત્માનો વાસ છે. જે યોગી આ શક્તિ જાણી જાય એ જેને કહેવાય ને બધું તરી જાય. એના માટે ટૂંકમાં એને કાર્ડને જીતી લીધો કહેવાય. સમયનો વિજય એની ઉપર થાય, એની ઉપર સમયનો વિજય થાય. અને કાકભૂષુંડી ટૂંકમાં આનું આખ્યાન એટલા માટે લીધું છે એટલે બહુ સરસ સમજાવે છે. લખો આગળ. इसके निरंतर अभ्यास से मन स्थिर रहता है. मन टूंकमा कंप्लीटली स्थिर, मन स्थिर रहता है और वो साधक काल के वश में नहीं आता. આપણે બધા કાળના વશમાં છીએ, એને કે ને કાળ સમયથી પર આપણે કઈ નથી. બહુ સરસ સેન્ટેન્સ છે कि निरंतर इसके अभ्यास से मन स्थिर रहता है, प्राण स्थिर रहते हैं और वह साधक काल के वश में नहीं आता है.
કે જે પ્રાણ અંદર જાય, અપાન બહાર નીકળે, અને એની ઉપર જે વ્યક્તિ શિવ શક્તિનો વાસ છે એની અંદર જો માણસનું મન ઠેરી જાય, એને ઈ પહેચાની જાય, યા એને ખબર પડી જાય કે અહીંયા આનું રહસ્ય પ્રાણ અપાનનું શું છે, અને ઈ જો ખબર પડી જાય તો એવો સાધક કેવો તો એનું મન કમ્પ્લીટલી સ્થિર થઈ જાય. કારણ કે આપણે કન્ટિન્યુઅસ ને બધા પોઈન્ટ વાઇઝ પોઈન્ટ સમજાવ્યું છે. કારણ કે મન શું છે, મનની સંકલ્પના શું. માનો કે કાલે પૂછાય છે તો મન શું, તો કે મનની સંકલ્પના છે. મન કે શું કરે, શું પેલા સંકલ્પ અને વિકલ્પ બે જ કામ મનના છે. પેલા તો એ નક્કી કરે કે મારે આમ કરવું છે, પછી વિકલ્પ ચોઈસ કરવા માટે શું કરું, બાર ગામ જવું છે, બસમાં જાવ, ટ્રેનમાં જાવ, ગાડીમાં જાવ, ઉતરીને શું કરું, હોટેલ રાખું, સસ્તી હોટેલ રાખું, મોંઘી હોટેલ રાખું, નીચે જઈને કેવી, પછી કેવું બહાર નીકળી શું કરું, ફરવું, આજે ફરવા જાવ, ન ફરવા જાવ, શું કર. મનની આંખે સંકલ્પ અને વિકલ્પ. જેટલું ભણાયું છે એ બધું વાંચીને જાજો કાલે. અને બહુ એટલો નાનકડો જ કોર્સ છે, એમાંથી જ બધા ક્વેશ્ચન આન્સર હશે, એથી બહાર નહીં હોય. આપણા કોર્સ જે આપેલો હોય મને પૂછવામાં આવે છે કે તમે કેટલું શું ભણાયું છે, એની બહારના ક્વેશ્ચન્સ ન હોય. બરાબર છે. એટલે જેટલું લખાયું છે વાંચીને જાશું. એટલે મનની ઉપરનો વિજય ટૂંકમાં. એટલે મનની ઉપરનો વિજય કેવી રીતે થાય? એક તો આપણે કીધું ને બે રસ્તા હોય, એક જ્ઞાન નો હોય અને બીજો યોગ નો હોય. એટલે યોગ એ જ્ઞાન જ છે, પણ જે શરીરની સાથેનું પ્રાણ અને અપાન, પ્રાણ નિરોધ જે છે, અને એક ચિત્તવૃત્તિ નિરોધ છે, એ આખો કયો તો કે આધ્યાત્મિક રૂપ છે. ચિત્તવૃત્તિ નિરોધ છે, પણ જે પ્રાણ નિરોધ છે આપણે આપણી નીચે પ્રાણાયામથી કરીએ છીએ, એ કયો છે તો કે એ યોગનો માર્ગ છે. એનાથી પણ મેં કીધું શિવ શક્તિનો નિવાસ છે. જોઈ ખબર પડે, જોઈ સમજાઈ જાય, ટૂંકમાં જેને કેમ પછી કઈ જીતવા જેવું રહેતું જ નથી, એવું આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. આગળ લખો. वशिष्ठ जी आगे कहते हैं कि काकभुशुंडी ने बताया, उन्होंने मीन्स वशिष्ठ जी आगे कहते हैं कि काकभुशुंडी ने 11 बार पृथ्वी को 11 वक्त 11 टाइम्स पृथ्वी को जलमग्न मीन्स प्रलय, पृथ्वी का प्रलय होते हुए देखा है। 11 बार उन्होंने पृथ्वी का प्रलय होते हुए देखा है, काकभुशुंडी ने। महाभारत का युद्ध, रामायण की घटनाएं होते देखी है। 11 बार पृथ्वी का प्रलय देखा है, महाभारत का युद्ध देखा है, और रामायण की सारी घटनाएं होते हुए देखा है। એવું રામને બતાવે છે વશિષ્ઠ ઋષિ. એટલે આ તો રામાયણનો જ પાર્ટ ઓફ છે આપણને. એટલે રામાયણ એટલે ઘણી બધી આગળથી ચાલતી હોય, આપણે જેટલી સમજીએ છીએ એટલી નથી. બરાબર છે, એ પણ એને જોયું છે. પછી આગળ કે છે ઋષિ વશિષ્ઠ कि काकभुशुंडी ये बताते हैं कि काकभुशुंडी ये बताते हैं कि अपना पॉइंट्स लखजो, पॉइंट्स बाय पॉइंट्स लखजो, कोई पैराग्राफ नहीं. कि काकभुशुंडी ये बताते हैं कि मुक्ति बाहर जाने में नहीं है, मुक्ति बाहर जाने में नहीं है, जबकि मन के संकल्प और विकल्प को, जब शक्ति मन के संकल्प और विकल्प को क्षीण करती है, जब शक्ति मन के संकल्प और विकल्प को क्षीण करती है और मन आत्मा में स्थिर हो जाता है, और मन आत्मा में स्थिर हो जाता है, वही परम पद है. कि मुक्ति कहीं बाहर नहीं है. जब मन की शक्ति, हाँ रिपीट करो ना. हाँ मन, हाँ મુક્તિ બહાર નહીં, કે મુક્તિ છે ને એ ક્યાંય બહાર નથી. મન એના સંકલ્પ અને વિકલ્પ છોડી દે, મન સંકલ્પ અને વિકલ્પ છોડે અને આત્મા સ્વરૂપમાં સ્થિર થઈ જાય, તદાદર્શ સ્વરૂપે અવસ્થામાં કન્ટિન્યુઅસ ચાલશે આપણે. કારણ કે મન એનામાં સ્થિર થઈ જાય અને એ જ પરમ પદ છે.
बराबर, हिंदी में बोलूं छू एक बार कि मुक्ति बाहर नहीं है, जब मन की शक्ति उसके संकल्प और विकल्पों को क्षीण कर देती है और मन आत्म स्वरूप में स्थित हो जाता है, वही परम पद है। और काकभुशुंडी कौवे के शरीर में रहकर भी, काकभुशुंडी कौवे के शरीर में रहकर भी पूर्णतः निर्लिप्त और आनंदित है। काकभुशुंडी कौवे में शरीर में रहते हुए भी निर्लिप्त और आनंदित है। હવે આગળ લખીએ। હવે આપણે પ્રાણાયામ શીખીએ, પેલા એનું પ્રાણાયામ વિશેનું થોડુંક લખીએ ને પછી પ્રાણાયામ હું સ્ટાર્ટ કરીશું। હવે લખો કાક ભૂસુંડી, તમે એનું કે કરીને લખશો ને તો ચાલશે, પછી ટૂંકમાં એવી રીતે કાક ભૂસુંડી કોઈ સામાન્ય પક્ષી નહીં है, बल्कि त्रिकालातीत है। त्रिकालातीत है, त्रिकालातीत है, अथवा लखो त्रिकाल योगी है। वो कोई सामान्य पक्षी नहीं है, त्रिकाल योगी है। उन्होंने प्राणायाम के माध्यम से प्राणजय की प्राप्ति की है। उन्होंने प्राणायाम के माध्यम से प्राणजय की प्राप्ति की है। प्राणजय मीन्स प्राणनी ઉપર વિજય, એટલે જેનું મૃત્યુ ન થાય, અમરત્વ। उन्होंने आगे वशिष्ठ जी को बताया है कि उन्होंने आगे वशिष्ठ जी को बताया है कि महाप्रलय के समय ये શું કામ બચ્યા, આપણે લખ્યું ને 11 महाप्रलय જોયા। હવે એનો જવાબ કે છે महाप्रलय के समय उन्होंने मीन्स के काकभुशुंडी ने, उन्होंने अपने प्राणों को कुंभक में स्थिर कर शांत बनाए रहते हैं, रखते हैं। महाप्रलय के समय वह अपने प्राणों को कुंभक में स्थिर कर शांत बनाकर रखते हैं, स्थिर और शांत बनाकर रखते हैं। એટલી વાર કુંભક જ મહાપ્રલય શરૂ થાય એટલે સારી એવી વાર કુંભક કરી શકે, એવું કહે છે कि महाप्रलय के समय वो अपने प्राण को स्थिर करके रखते हैं अंदर, कुंभक करके और स्थिर करके प्राणों को शांत कर रखते हैं। तो प्राण तो केवो होय, जबरदस्त होय, तमे 15 થી 20 સેકન્ડ નો રોકી શકાય। માનો કે કોઈ યોગી હોય 27-30 સેકન્ડ કે મિનિટ એક રોકી લે, પછી જો અંદર ગુંગળામણ શરૂ થાય, એ આખો પ્રલય શરૂ થાય પૂરો થાય ત્યાં સુધી રોકી રાખે, એટલે એને મહાન યોગી છે। એટલા માટે આપણે એનું આજે ટૂંકમાં જેનું ચરિત્ર લીધું છે। ચલો હવે આપણે એના પ્રાણાયામ જોશું, પણ એ પહેલા પ્રાણાયામ લખાવતા પહેલા હવે કાલ કયા કયા પોઈન્ટ આપણે કરેલા છે? એક તો ચિત્ત જય છે, બરાબર છે? કોઈ ચિત્ત જય કહેશે મને શું છે? ચિત્ત જય કોને કહેવાય? કાકભુસુંડી આખ્યાન તો પૂરું થઈ ગયું, હવે ચિત્ત જય કોને કહેવાય? કોઈ કહેશે? સુઈ ગયા બધાય? मन पर विजय। इच्छा और वासनाओं को शांत करना चित्त जय कहते। હા બરાબર, ઈચ્છા અને વાસનાઓને શાંત કરવી એને ચિત્ત જય કહેવાય। હવે ચિત્ત બીજ છે અને કયા બે બીજ છે? કયા બે બીજ છે ચિત્ત બીજ કહેવાય? આપણે વાંચેલું હોવું જોઈએ, એટલે માસ્ટરમાં છે કાલ પ્રાણસ્પંદન દ્રઢ વાસના। હવે કોઈ એક વ્યક્તિ પ્રાણસ્પંદ કોને કહેવાય? બોલો બોલો, વાંધો નહીં। પ્રાણસ્પંદ કોને કહેવાય? પ્રાણસ્પંદ એટલે શું?
પ્રાણસ્પંદ એટલે કે ધ્રુજારી, કંપન, સૂક્ષ્મ ગતિથી થાય એને કહેવાય. હા, जैसे हवा चलने से पत्ते हिलते हैं वैसे ही प्राणों के हिलने से मन रूपी पत्ता हिलता है. મનરૂપી કરતા હિલતા હે, બરાબર છે. પ્રાણ સ્પંદ કહેવાય. પ્રાણ સ્પંદ એટલે શું? કોઈ વસ્તુ જોઈ એટલે એનું ફોર એક્ઝામ્પલ, કોઈ વસ્તુ જોઈ અને મનની અંદર હલચલ મચે એને પ્રાણ સ્પંદ કહેવાય. આપણી ભાષામાં જે આપણે લોકો છીએ, પ્રાણ સ્પંદ એટલે શું? મને કે હું રસ્તામાં જાઉં છું, મને કંઈક દેખાય છે અત્યારે અને હું જોઉં છું મારું મન ત્યાં તરત જ જાય, ભણામાંથી તમને મૂકીને હું અંદર બહાર જોવા માંડું કે આ વસ્તુ સારી છે, આ સરસ નહીં. પ્રાણ સ્પંદ. મારું મન ડિસ્ટ્રેક્ટ છે બીજી કોઈ વસ્તુ પર, આને પ્રાણ સ્પંદ કહેવાય. બરાબર. એટલે પ્રાણ અને મન બંને એક જ સ્પંદ ઉપર ચાલે છે. અને ચિત્ત બીજ છે એને કયા બે બીજ છે? એક પ્રાણ સ્પંદ અને બીજો દ્રઢ વાસના. દ્રઢ વાસના. કોઈ વાસના સમજાવશે મને? મેં લખાવેલી સરસ વ્યાખ્યા. वासना શું છે? जैसी हमारी इच्छा है वैसा ही हमारा स्वभाव बन जाता है. व्यक्ति सही गलत के भेद भूल जाता है और अपनी आदतों का व्यक्ति गुलाम बन जाता है. वासना सबसे शक्तिशाली बीज माना जाए तो संस्कार बन जाता है और चित्त की गहराई में बैठ जाता है. व्यक्ति बिना विचार किए उसी के वश में कार्य किया जाता है. કારણ કે વાસના છે ને બહુ જબરજસ્ત છે. કોઈ પણ વસ્તુ મનને કઈક જોતી હોય, ઘણી વાર ન લેવા જેવી વસ્તુ તોય જોતી હોય મનને, એટલે એ વસ્તુ ઉપર મન જાય અને કન્ટિન્યુઅસ પછી નથી મળતી તો ક્રોધ આવે, ગુસ્સો આવે, એના બારામાં જ વિચારી રાખે. નથી મળતી તો ત્યારે આપણે એને ધમ પછાડા કરીએ અને કન્ટિન્યુઅસ પછી આપણો સ્વભાવ બની જાય. અમુક વસ્તુ કરવી આપણો સ્વભાવ બની જાય. અમુક આળસ હોય, અમુક ઉઠી આપણને સવારે ઘણા વેલા ન જ ઉઠી શકતા હોય, બહુ મોડા ઉઠતા હોય, આ વસ્તુ નથી કરવી ન કરી શકતા હોય, કારણ કે એ સ્વભાવ બની જાય આપણો. આ વસ્તુ નથી કરવા જેવી તોય આપણે કરીએ અને સ્વભાવ બને એને શું કહેવાય? વાસના કહેવાય. વાસના છે ને હંમેશા નીચલી કક્ષામાં જ આવે, એ અધોગતિમાં છે. વાસના અધોગતિમાં છે, ઉર્ધ્વગતિમાં નથી. એટલે આપણે કાલે વાસના વિશે મેં જે લખાયું છે, પ્રાણ સ્પંદ વિશે લખાયું છે, પછી 7 ભૂમિ કીધી છે બધી જ્ઞાનની. 7 ભૂમિ કમ્પ્લીટલી. ચલો જ્ઞાનની 7 ભૂમિ કોણ બોલશે? 7 નામ બોલી જાવ જ્ઞાનની ભૂમિના. શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંશક્તિ, અસંશક્તિ, પદાર્થ ભાવની અને તુર્યગા. વેરી ગુડ. ચલો હવે સૌથી પહેલી શુભેચ્છા. આમાં હવે એવી કોઈ વ્યક્તિ બોલો છે નથી બોલતી એવી વ્યક્તિ? 3-4 જણા જવાબ આપે છે મને. ચલો બોલો જોઈએ, શુભેચ્છા શું છે? હાલો વર્ષાબેન, માઇક ખોલશો? વર્ષાબેન, અવાજ આવે છે મારી? हाँ मैडम। હા ચલો બોલો, શુભેચ્છા શું છે? हाँ, मैं मूढ़ होकर क्यों स्थित रहूं? मैं शास्त्रों और सत्पुरुषों के द्वारा ये बताए गए तत्वों का साक्षात्कार करूंगा. इसीलिए इस प्रकार वैराग्य पूर्वक केवल मोक्ष की इच्छाओं को ज्ञानी जनों ने इच्छा कहा है. વેરી ગુડ, સરસ. ભલે વાંચીને પણ તરત તમે કાંઈ બહુ સરસ. કે હું શું કામ મૂઢ રહું? જ્ઞાનીજનો સંતોએ ઘણી બધી વસ્તુ એવી કીધી છે, કદાચ જીવનમાં ઉતરે કે ન ઉતરે, પણ હું એ વાંચું, ઉતારવાનો પ્રયાસ કરું. આને શું કહેવાય? તો કે શુભેચ્છા કહેવાય, શુભ ઈચ્છા કહેવાય. આ ઉર્ધ્વગતિ તરફ જવાનું છે, આ શુભ ઈચ્છા છે. હવે ઉર્વશી, બીજી બોલો બેટા, કઈ છે? ઉર્વશી, અવાજ આવે છે? હા. બીજી કઈ છે આપણી જ્ઞાનની ભૂમિ? હા, જ્ઞાનની બીજી ભૂમિ વિચારણા. હા બોલો. शास्त्र के अध्ययन तथा मनन, सत्पुरुषों का संग तथा विवेक वैराग्य के अभ्यास पूर्वक सदाचार में प्रवृत्त रहना ही विचारणा नामक की दूसरी भूमिका है. કોણ બોલ્યો? हेतल. ઓકે, સારું, ચાલો. ઉર્વશી સંભળાય છે? વેરી ગુડ. ઉર્વશી, હા ત્રીજી બોલો. ચલો હવે.
ઓકે વાંધો ઠીક છે વાંધો નહીં. હા ભલે ચલો મેઘના ત્રીજી तनु मानसा उपयुक्त शिक्षा और विचारणा के द्वारा इंद्रियों के विषय में अनासक्ति का अभाव होना और अनासक्ति होकर संसार में विचार करना, यही तनु मानसा करना। मन शुद्ध होकर सूक्ष्मता में प्रवेश करता है, इसलिए तनु मानसा कहते हैं। તનુ માનસા એટલે મન છે એ સૂક્ષ્મ થઈ અને કાંઈ પણ વસ્તુ કઈ એના ઉપર વિચારવું. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. બરાબર 3 પૂરી થઈ. ચલો ચોથી કોણ બોલશે હવે આમાંથી? બેના હું બોલું મેમ. BE ડબલ બેના કોણ છે? કોણે કીધું હું બોલું? नम्रता। હા બોલો. सत्वापदी। ऊपर की Yes. 3 भूमि शुभेच्छा विचारणा तनुमानसा हम्म. के अभ्यास से चित्त के सांसारिक विषयों में चित्त अत्यंत विरक्त हो जाता है और आत्मा का शुद्ध स्वरूप परमात्मा में विलीन हो जाता है, उसे सत्वापदी कहा जाता है। વેરી ગુડ મસ્ત બહુ સરસ લખ્યું. બધાએ જેને જેને વાંચ્યું છે મારે વેરી ગુડ. પાંચમી કોણ બોલશે? ચાલો સેલ્ફ. મેડમ બોલું છું. હા બોલો. असंग शक्ति ऊपर હા બોલો. बताया सिद्ध हो जाने पर अंतःकरण समाधि में आरूढ़ हो जाता जाता હમ. ना अंतःकरण में समाधि में आरूढ़ हो जाना ही असंग शक्ति कहा जाता है। हम्म. जो अंतःकरण समाधि में आरूढ़ हो जाना ही सत्वपति कहलाता है. કારણ કે અંતઃકરણ છે એ સમાધિ તરફ થોડુંક આગળ વધી જાય એટલે ત્યારે એને સત્વપતિ કહેવાય. ચલો નેક્સ્ટ. કોણ બોલશે નેક્સ્ટ? હેલો ડોક્ટર શૈલેષ કોનામાં લખેલું છે? હા મેડમ, હું કુસુમ સુચિત્રા, હા બોલો. પણ નથી કર્યું મેડમ, કઈ મારે ટાઈમ નથી રહ્યો ને તો નથી થઈ શક્યું. કાલે એક્ઝામ છે હો. હા, પણ હું આ પેપરની એક્ઝામ નથી આપવાની મેડમ. ઓકે ઓકે સારું ચાલો. નેક્સ્ટ કોણ બોલશે? હું બેન બોલી દઉં। હા બોલો. पदार्थ भाव। ऊपर की 5 હમ. भूमिका सिद्ध हो जाने पर उस ज्ञानिक महात्मा की अंतर आत्मा के प्रभाव से उसके अंतःकरण में संसार के पदार्थों का अत्यंत अभाव हो जाता है, उसे હમ. अंदर या बाहर किसी पदार्थ का भाव नहीं रहता। दूसरों के द्वारा लंबे समय तक प्रयत्न करने पर कभी कभी किसी पदार्थ का भान हो जाना है, इसीलिए अंतःकरण की अ, पदार्थ भावना नाम की छठी भूमि हो जाती है। ઓકે ચલો લાસ્ટ તુર્યગા. વેરી ગુડ. તુર્યગા કોણ સમજાવશે? દીપાલી. તુરીય અવસ્થા એટલે મેમ અંતિમ સમાધિનું ચરણ કે જેમાં બધા ઉપરની બધી જ અવસ્થાઓમાંથી પસાર થઈને ચિત્ત છે એ પરમ એવા એના ઉપર પહોંચી જાય છે, પરબ્રહ્મ પર, કે બહારની બધી દુનિયાથી મુક્ત થઈને જીવન મૃત્યુના મરણથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. તે અવસ્થાને તુરીય અવસ્થા કહેવાય છે. ઓકે ચલો બીજું કોઈ તુર્યગા વિશે બોલશે? મેડમ હું બોલું છું. હું હા બોલું બોલો. હા બોલો બોલો. તમે બોલો. ચલો सूर्यघात। સ્વીટી. हाँ, हाँ जीवन मुक्ति द्वैत का अभाव परम शांति अपने स्वरूप में स्थित यही तुर्यगा अवस्था है। योगी अंदर से पूर्णतः शांत और निर्विकल्प हो जाता है। दृष्टा और दृश्य का भेद नष्ट हो जाता है। सर्वत्र चेतन सत्ता का अनुभव होता है। यही तुर्यगा अवस्था है। जो मौन की पराकाष्ठा है, यह परम पद अवस्था है और इस अवस्था में योगी स्वाभाविक रूप से ब्रह्म से सिद्ध हो जाता है। મસ્ત. ચાલો બધાએ લખ્યું તો છે. તમારી ટેસ્ટ મારા તરફથી થોડીક મારે લેવાની હતી કે આમાં હું પૂછી લઉં અમુક લોકોને કોણ કોણ લખે છે નથી લખતું. વેરી ગુડ એક્સલન્ટ. બધાએ સરસ લખ્યું છે એટલા માટે પૂછ્યું કે આપણી પાસે લખેલું હોય તો આપણે ગમે ત્યારે સરસ રીતે વાંચી શકીએ. હવે કયો એવો પોઈન્ટ ખરો જે કાલે હોય ને આપણે અત્યારે બીજો કઈ પોઈન્ટ ખરો કે બધું આવી ગયું?
હલો, મેમ 4 માર્ક્સમાં પૂછે તો એવી રીતે પૂછે કે આ જે હા વૃક્ષ, બોલો. આ બીજ હા ને મૂળ, તના, ડાલી બધે જે તમે લખાવ્યું છે તો એ હમ હમ. અલગથી પૂછે કે એ આખો 10 માર્ક્સમાં જ પૂછી શકાય? જો maybe, જો પ્રાણ ચિત્ત સ્પંદન, બીજ પૂછે, દ્રઢવાસના. માની લ્યો કે ચિત્ત બીજ પૂછે તો એમાં જરૂરી નથી કે વૃક્ષ જ બતાવવું. જે તમે વાસના અને પ્રાણ નિરોધ બતાવો તો પણ ચાલે. અથવા જો પ્રાણ નિરોધ નથી લખવું અને ચિત્ત બીજ જ સમજાવવાનું કે ચિત્ત બીજ જે વૃક્ષ સમજાતો વૃક્ષ લખેલું હશે એમાં કે वृक्ष की तरह चित्त बीज को समझाइए, चित्त बीज वृक्ष की तरह समझाય. બાકી અલગ જ હશે તો પછી વૃક્ષમાં કાંઈ નથી. ફટાફટ ટૂંકમાં જેને કહેવાય ને ડ્રો કરી અને ફટાફટ આ એના બીજા પત્તા પાંદડા ટૂંકમાં બધી વસ્તુ લખી નાખે, મૂળથી માંડી અને પાંદડા સુધીની દરેક વસ્તુ લખી નાખવાની, ફ્રૂટ સુધીની. બરાબર છે? એ 4 માર્કમાં એટલું જ લખવાનું. પછી એમાં એક વસ્તુ ઓલું ડિટેક્ટ નહીં કરવાની કે પાંદડા એટલે શું, ટૂંકમાં મૂળિયા એટલે શું, ડાળી એટલે શું, એના ફળ આવે એ એટલે શું. બરાબર છે? એ આપણને ખબર પડી જવી જોઈએ. બાકી ચિત્ત બીજ પૂછે તો પ્રાણ સ્પંદ અને વાસના જ આવશે. એમાં બીજું કઈ નથી લખવાનું. હવે કઈ બીજું બાકી નથી ને? હા મેમ, હા આ મન કા સ્વરૂપમાં છે બુદ્ધિ, અહંકાર, ચિત્ત, મન, બંધ અને મોક્ષ ઈ લખાયું ઈ આવે મન કા સ્વરૂપ ની અંદર જ આવે કે કઈ અલગ છે? ના મન કા સ્વરૂપમાં મેં સ્પેશિયલ તમને ટાઇટલ બંધાવી મનનું સ્વરૂપ અને મનની વ્યાખ્યા. મનની વ્યાખ્યા છે એ અલગ છે. મેં 3 ટૂંકમાં આખા એક સંસ્કૃતમાં લખાવડાવી છે. એ મનની વ્યાખ્યા છે અને પછી મનનું સ્વરૂપ છે એ આખું મેં તમને લખાવેલું છે. મનનું સ્વરૂપ છે ઈ એટલે મન નું સ્વરૂપ છે એમાં બુદ્ધિ, અહંકાર, ચિત્ત જે છે હા 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 ઈ હા મન કા સ્વરૂપ ની અંદર જ આવે ને એમ? હા, મનનું સ્વરૂપ છે વાસ્તવ છે કે વાસ્તવમાં શૂન્ય છે. મને ત્યાંથી શરૂ થાય છે. યસ. વાસ્તવમાં મન છે એ શૂન્ય છે. પછી એને શું કીધું કે આકાશનો નીલો વર્ણ છે એ આભાસ છે. પણ આપણે શું માનીએ છીએ કે આકાશનો વર્ણ છે એ કેવો છે તો કે આપણે આ સ્કાય કલર જ માનીએ છીએ, પણ એકચ્યુઅલી છે જ નહીં એનો એવો કલર. એ આભાસ છે જે આપણને દેખાય છે. આત્મા કા સંકલ્પ ઈ મન હે. બરાબર? પછી એનું આખું ઘણું બધું લખાવેલું છે ટૂંકમાં. આ બધી વસ્તુ આવશે. શુદ્ધ મન, અશુદ્ધ મન કેવું હોય, શુદ્ધ મન કેવું હોય, અશુદ્ધ મન કેવું હોય. પછી ઘણી બધી વસ્તુઓ લખે. ચિત્ત, બુદ્ધિ, અહંકાર તો પણ એટલી બધી. હા, બુદ્ધિ શું છે તો કે નિશ્ચય કરતી. અહંકાર શું છે તો કે મેકા ભાવ છે. ચિત્ત શું છે તો કે પુરાણી સ્મૃતિઓ કા સંગ્રહ કરતા. એટલે એમાં ચિત્ત કોને કહેવાય, અહંકાર કોને કહેવાય, બુદ્ધિ કોને કહેવાય, મેં કમ્પ્લીટ દરેક વસ્તુ લખાવેલી છે. ચિત્ત, બુદ્ધિ, અહંકાર. બરાબર છે? એટલે આ બધું જો મનનું સ્વરૂપ પૂછાય તો એ લખવાનું આવશે. બરાબર છે? હવે કોઈ વસ્તુ એવી પૂછવાની કોઈને કઈ કાલના ક્વેશ્ચન માંથી? એટલા માટે કે એટલીસ્ટ શું પૂછ્યું છે એ આપણને ખબર પડવી જોઈએ. બધા માટે નથી. જે લોકો અમુક લેક્ચર્સ નથી ભરતા, કોઈની પાસે કઈ નથી, એટલા માટે મેં રિવિઝન થોડુંક આજે લેવાનું નક્કી કર્યું છે. કે થોડુંક લઉં તો બાકીના બધાને ખ્યાલ આવે કે આપણે આટલું ચાલી ગયું છે. કોઈની પાસેથી લેવાનું હોય, ફ્રેન્ડ્સ હોય તો લઈ લેવાની બુક્સ. કારણ કે આ બધું એમને એમ લખાશે નહીં કે એમને એમ આવડશે નહીં. હા, જે લોકોએ નથી કર્યું લોકો માગીને અત્યારે તો ઠીક છે, હમણાં એક્ઝામ આવી જશે, સાથે સાથે આપણું આ ચાલતું હશે, ડેઝર્ટેશન ચાલતું હશે. પછી દરેક જગ્યાએ આપણે ધ્યાન આપવાનું છે. એટલે કોઈ પાસે નોટ્સ લઈને જે લોકો નથી લખેલું એ લોકો પ્લીઝ લખી લે અને પોતાનું ધ્યાન આની ટૂંકમાં થોડુંક ધ્યાન આપી અને નોટ્સ બનાવી લે. કોઈને કઈ પૂછવાનું હવે કાલ માટે, કાલના પેપર માટે નથી સમજાણું કે એવું કઈ ખરું? હલો, તો આપણે આગળ વધીએ પછી હવે. હલો, અવાજ આવે છે? હા મેમ, આવે છે અવાજ. હવે કઈ પૂછવાનું નથી ને ટૂંકમાં કાલના પેપર વિશે કઈક શું પૂછાશે શું નહીં, કઈક છે ને પૂછવાનું છે નહીં ને? ના મેડમ, પણ અમારે વાંચવાનું બાકી છે, બીજું કઈ નહીં. હા, વાંધો નહીં, સારું. ચાલો હવે આજે આપણે પ્રાણાયામ એકોર્ડિંગ યોગ વશિષ્ઠ લખી નાખો. યોગ વશિષ્ઠ મુતાબિક પ્રાણાયામ. પ્રાણાયામ તો ખરા, કુંભક આવશે, રેચક આવશે, બધું એ જ આવશે. પણ થોડું અંદર આપણે યોગ વશિષ્ઠમાં શું કે પ્રાણાયામ વિશે હારે હારે લખશું. ચલો લખીએ. યોગ વશિષ્ઠ એકોર્ડિંગ ટુ યોગ વશિષ્ઠ પ્રાણાયામ એકોર્ડિંગ ટુ યોગ વશિષ્ઠ. યોગ વશિષ્ઠ મુજબ પ્રાણાયામ. હિન્દીમાં લખવું હોય, ગુજરાતીમાં લખવું હોય, ઇંગ્લિશમાં લખવું હોય. બરાબર છે?
હવે યોગ વશિષ્ઠના નિર્વાણ પ્રકરણમાં કાકભૂષુંડી અને મહર્ષિ વશિષ્ઠ ને બીચનો સંવાદ છે, પણ કે છે રામને, એટલે આમ સંવાદ છે પણ વશિષ્ઠ ઋષિ રામને કે છે કે સંવાદ છે એકદમ ગુઢ રહસ્ય સમજાવે છે કે કાકભૂષુંડી છે આપણે લખ્યું આટલા બધા પ્રલયો જોયા, આટલી બધી વસ્તુઓ જોઈ, છતાં એ કેમ અમર છે, તો એટલા માટે એને અમરતાનું રહસ્ય કીધું અને પછી આખા પ્રાણાયામ સમજાવે છે। તો આમાં લખશું આપણે કે યોગ વશિષ્ઠ में खाली प्राणायाम पूछो तो भूमिका आटली આપણે બાંધવી પડશે। योग वशिष्ठ में निर्वाण प्रकरण में योग वशिष्ठ में निर्वाण प्रकरण में काकभूषुंडी और महर्षि वशिष्ठ के बीच का काकभूषुंडी और महर्षि वशिष्ठ के बीच का संवाद प्राणायाम के रहस्य का गूढ़ हिस्सा है। योग वशिष्ठ के निर्वाण प्रकरण में काकभूषुंडी और महर्षि वशिष्ठ का संवाद प्राणायाम के इतिहास का सबसे गुढ़ हिस्सा है। काकभूषुंडी ने कई प्रलयों को अपनी आंखों से देखा है। काकभूषुंडी ने कई प्रलयों को अपनी आंखों से देखा है। उनके अनुसार काकभूषुंडी ने कई प्रलयों को अपनी आंखों से देखा है। उनके अनुसार प्राणायाम केवल फेफड़ों की कसरत नहीं है। प्राणायाम केवल फेफड़ों की कसरत नहीं है, पर अमरत्व की चाबी है। कि प्राणायाम केवल फेफड़ों की कसरत नहीं है, अमरत्व की चाबी है। आगे लखो नेक्स्ट पॉइंट। प्राण और अपान ब्रह्मांडीय ऊर्जा है। एना शब्दों ज लखी छे वशिष्ठ ऋषिना जे काकभूषुंडीने कीधेला छे। ये प्राण और अपान ब्रह्मांडीय ऊर्जा है जे आपणी अंदर आपणे श्वास लईए छीए ने छोड़ीए छीए ए कोई सामान्य वस्तु नथी। એ કન્ટિન્યુઅસ આપણે જે શ્વાસ લઈએ છીએ આપણી અંદર જે શ્વાસ છોડીએ છીએ બ્રહ્માંડીય ઊર્જા છે। એટલે તો જ્યારે ઓમકાર કે પ્રાણાયામ કે શ્લોક મંત્ર કાંઈ પણ બોલો એટલે એમ કે ને જે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલા માટે કીધું છે જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે। અને શું કામ એને તો કે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન જે 5 પ્રકારના વાયુ છે એ 5 પ્રકારના વાયુથી જ આખું શરીર આપણું ચાલે છે। એ પાંચેય વાયુ જો ન હોય શરીરમાં તો આપણું શરીર મેન પ્રાણ છે અને ઉપપ્રાણ એ 5 છે ને ધનંજય ત્રિકાલ ને એટલે એ 5 પ્રકારના ઉપપ્રાણ છે। ઉપપ્રાણની કઈ વાત નહીં કરીએ પણ પ્રાણ ને અપાન જે છે એ બંને મેન છે। કે શ્વાસ છોડવો એટલે જે આપણી અંદરની ગંદકી કચરો બહાર લઈ જાય છે જે એકોર્ડિંગ ટુ સાયન્સ, અને આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ। તો કે प्राण ने अपान છે ब्रह्मांडीय ऊर्जा છે એવું કહે છે। प्राण और अपान ब्रह्मांडीय ऊर्जा है। इस शरीर रूपी यंत्र में यही 2 चालक शक्तियां है। यही शरीर रूपी यंत्र में यही 2 चालक शक्तियां है। श्वास लेવાનું છોડવાનું બંધ કરીએ તો શું થઈ જાય આપણને બધાને ખબર જ છે ને। ઋષિ કહે છે कि इस शरीर रूपी यंत्र में यही 2 मुख्य चालक शक्तियां है। હવે લખો ઈ પ્રાણના બારામાં શું કહે છે અને અપાનના બારામાં શું કહે છે। ઈ બે નાની નાની 2-3 લીટીની વ્યાખ્યા છે। પ્રાણ એટલે શું અને અપાન એટલે શું, અને પ્રાણ કેવી રીતે અંદર જાય ઈ આપણે લખીશું। હવે પ્રાણ વિશે લખો કે પ્રાણ અંદર કેવી રીતે જાય છે। તો પહેલા આપણે લખ્યું પ્રાણ ને અપાન શું છે તો બ્રહ્માંડીય ઊર્જા છે। અને હવે શું કીધું 2 ચાલક મુખ્ય બળ છે। હવે આગળ આપણે લખીએ છીએ કે પ્રાણ શું છે તો કે प्राण वह ऊर्जा है
जो हृदय से निकलकर हृदय से निकलकर सॉरी एक ज मिनट वो लखो प्राण वह ऊर्जा है जो बाहर से भीतर प्राण वह ऊर्जा है जो बाहर से भीतर भीतर की ओर प्रवेश करती है। प्राण वह ऊर्जा है जो बाहर से भीतर की ओर प्रवेश करती है और हृदय तक जाती है। प्राण वह ऊर्जा है जो बाहर से भीतर की ओर प्रवेश करती है और हृदय तक जाती है। हृदय तक जाती है। હવે લખો અપાન अपान वह ऊर्जा है जो हृदय से निकलकर नासिका मार्ग से जो हृदय से निकलकर नासिका मार्ग से द्वादशांत लखજો द्वादशांत એટલે 12 ઉંગલ 12 આંગળી 12 ઉંગલનું યંત્ર દ્વાદશાંત પેલા દ્વા પછી દશાંત એટલે 12 સંસ્કૃતમાં એને દ્વાદશાંત કહેવાય 12 ઉંગલ દ્વાદશાંત ઉંગલી તો 12 ઉંગલ તક શ્વાસ બહાર જાય છે। જે શ્વાસ આપણે બહાર છોડીએ છીએ એ નાકથી આગળ 12 આંગળી સુધી બહાર જાય અને ત્યાં શ્વાસ રોકાય છે અમુક ક્ષણ માટે। એવું અહીંયા ટૂંકમાં કાકભૂષુંડી એ ઋષિ કીધું તું એવું ઋષિ રામને કહે છે कि वह ऊर्जा है अपान जो हृदय से निकलकर नासिका मार्ग से द्वादशांत 12 उंगली तक जाती है और वो कैसी है तो के ऊर्ध्वगामी ऊर्जा है। कैसी है ऊर्ध्वगामी ऊर्जा है। હવે આગળ લખીશું कुशुंडी अनुसार काकभूषुंडी अनुसार प्राण सूर्य प्राण छे ई सूर्य એટલે ઉષ્ણ કાંસમાં લખજો ઉષ્ણ ગરમ એમ प्राण सूर्य अपान चंद्रमा है। प्राण सूर्य है ना अपान चंद्रमा है। प्राण छे ई सूर्य अपान चंद्रमा चंद्रमा कांसમાં शीतल લખજો अपान चंद्रमा है। जब इन दोनों का सामंजस्य अथवा तो संधि इन दोनों का मेल इन दोनों का सामंजस्य होता है इन दोनों का मिलन होता है એવું લખી નાખો તોય ચાલશે સાદો શબ્દ સામંજस्य આનો આપણે યોગ વશિષ્ઠનો શબ્દ લીધો છે। इन दोनों का सामंजस्य अथवा मिलन होता है तभी साधक मध्यम पद तभी साधक मध्यम पद લખો કૌંસમાં તુર્ય અવસ્થા मध्यम पद मीन तुरीय अवस्था तभी साधक मध्यम पद को प्राप्त करता है। तभी साधक मध्यम पद को प्राप्त करता है। चलो હવે લખો ભૂસુંડી अनुसार प्राणायाम की सूक्ष्म विधि। भूसुंडी अनुसार प्राणायाम की सूक्ष्म विधि સૌથી પહેલા લખો અભ્યાંતર પૂરક। હા કોઈને પૂછવાનું? હેલો હા ભારતી મેડમ હું વૈશાલી બાવલિયા વાત કરું। મેમ હું છે ને એક મારા રિસર્ચ પ્રોજેક્ટ માટે પેપર માટે થઈને છે ને ફિઝિયોથેરાપી કોલેજમાં મળવા આવી છું તો હું પ્રેઝન્ટ છું એમ એટલે અત્યાર સુધી પ્રેઝન્ટ જ હતી। હા ઓકે હા નંબર શું છે? 1 પહેલો રોલ નંબર। હા ઓકે પ્રેઝન્ટ કરી દઈશ। હા ઓકે થેન્ક યુ મેમ। હા સૌથી પહેલી આ વિધિમાં સૌથી પહેલો પૂરક આવશે પણ આપણે લખશું અભ્યાંતર પૂરક કૌંસમાં લખજો ઇન્ટરનલ ઇન્હેલેશન અભ્યાંતર પૂરક ઇન્ટરનલ ઇન્હેલેશન મીન્સ શ્વાસ ભરવો
अभ्यंतर पूरक जब वायु આપણે સંસ્કૃત શબ્દમાં જ લખીશું કારણ કે આપણે યોગ વશિષ્ઠ છે એટલે जब वायु नासिका मार्ग से भीतर प्रवेश करती है जब वायु नासिका मार्ग से भीतर प्रवेश करती है तो वह हृदय कमल को तृप्त करती है। हृदय कमल ने શું કહેવાય? કયું ચક્ર કહેવાય? કોઈ કહેશે? અનાહત. અનાહત. બધા પ્રેઝન્ટ તો છે એટલે વચ્ચે વચ્ચે કે ક્વેશ્ચન પૂછતી રહો, શાંતિથી લખતા હોય ને। कि जब वायु नासिका मार्ग से भीतर प्रवेश करती है तो वह हृदय कमल को तृप्त करती है। साधक को श्वास के साथ यही भावना करनी चाहिए। साधक को श्वास के साथ मीन श्वास लेते समय यही भावना करनी चाहिए कि वो चिदाकाश पहला ही में लखाયું છે ખબર છે चिदाकाश? चिदाकाश मीन चेतना का आकाश। चेतना मीन्स જે અંદરની ઇનર જે ચેતના છે ને ચિદાકાશ કહેવાય એને, અંદરની ચેતના। એનામાં ઋષિ ઘણી વાર ચિદાકાશ મેં જયારે વાંચવા બેસું બહુ ચિદાકાશ વિશે લખ્યું છે એમને, એટલે અહીંયા સ્પેસિફિક શબ્દ લીધો છે કે साधक के साथ यही भावना करनी चाहिए कि वो चिदाकाश को भीतर ले रहा है, कि મારી અંદર એક પરમ ચેતનાનો પ્રવેશ થાય છે। હું જ્યારે શ્વાસ લઉં છું ત્યારે भीतर की ओर चिदाकाश को भर रहा हूँ, एक परम चेतना को मैं अंदर ले रहा। हाँ મેડમ રિપીટ કરો ને, વચ્ચે તમારે કહો અવાજ કપાણો તો। हाँ ओके फरी बार रिपीट करूँ छू। जब वायु नासिका मार्ग से भीतर प्रवेश करती है तो वह हृदय कमल को तृप्त करती है। हृदय कमल ने तृप्त करे छे। साधक को श्वास के साथ यही भावना करनी चाहिए कि श्वास लेते समय साधके એવું વિચારવું જોઈએ અથવા એવી ભાવના કરવી चाहिए कि वो चिदाकाश यानी चेतना के आकाश काउंसમાં લખજો, चिदाकाश कदाच याद न रहे, चेतना का आकाश या परम तत्व चिदाकाश को भीतर भर रहा है। चिदाकाश को भीतर भर रहा है। ओके, અહીંયા આપણો એક પૂરું થયું અભ્યાંતર પૂરક, બરાબર। હવે નેક્સ્ટ આવશે अभ्यंतर कुंभक, इंटरनल रिटेंशन। श्वास को अंदर भरी અને પછી રોકવો। લખો अभ्यंतर कुंभक। એમાં લખો મેડમ પેલા તમે લખાયું અભ્યંતર પૂરક, હવે પાછું અભ્યંતર પૂરક કર્યો પછી આપણે અંદરની સાઈડ શ્વાસને રોકીએ અને શું કહીએ? કુંભક। ઓકે, ગુજરાતીમાં શું લખશું સંસ્કૃતમાં? ઇન્ટરનલ રિટેન્શન, અંદર શ્વાસને રોકો। મેમ અવાજ કપાય છે। શ્વાસને અંદર રોકો। હવે અવાજ આવે છે? એક કામ કરો, લખાવાનું બંધ કરીએ। હેલો, આવે તો છે પણ વચ્ચે વચ્ચે કપાઈ જાય છે। હા હવે આવે છે પણ વચ્ચે વારી કપાઈ જાય છે। એવું એવી જગ્યાએ શું કોઈ કદાચ બની શકે કે અહીંયાથી ન આવતું હોય બહુ નેટ। લખાણું પેલું લખાઈ ગયું વ્યવસ્થિત? મેડમ હવે ટાઈમ તો થઈ ગયો છે, એટેન્ડન્સ લઈ લ્યો ને લાસ્ટ। એમાં એવું છે, હવે કોનો લેક્ચર છે? મનનસી અનુરાધા મેડમ નો લેક્ચર છે? ખબર નહીં, તમે એટેન્ડન્સ લ્યો ને તે આવી જાય કોક। એમાં એવું છે આજે કદાચ લેટ આવવાના છે મેડમ। હું જરાક મેસેજ જોઈ લઉં, 1 મિનિટ ચાલુ રાખજો। 1 મિનિટ ચાલુ રાખજો।
હલો. હા મેડમ. હા હા, હવે નેટ ની થોડીક તકલીફ છે. 5 વાગી ગયા છે. આપણો લેક્ચર અત્યાર સુધી સરસ ચાલ્યો. હવે હું જે રસ્તા ઉપર છું ત્યાં નેટ નહીં આવે, મારો અવાજ કન્ટિન્યુઅસ કપાશે. હવે તમે લોકો રાહ જોશો, તમે શું કરશો? હવે બધાય 10 મિનિટ પછી આવશે મેડમ. 10-15 મિનિટ રાહ જોવી પડશે. હા કઈ વાંધો, રાહ જોઈશું. ઓકે. અને આજે કોણ લેશે એટેન્ડન્સ? કોણ લઈને મને મોકલશે? હું લઈ લઉં મેડમ. ઉર્વશી પણ હા એક ઉર્વશી મિનિટ જો, એક મિનિટ ચાલુ રાખજો. એટેન્ડન્સ લઈ લ્યો. ભારતી મેમ લેફ્ટ થઈ ગયા છે. ઉર્વશી બેન એટેન્ડન્સ લઈ લે. 1 હાલો હું લઈ લઉં. 1 યસ પ્રેઝન્ટ. 1 પ્રેસાલી. ભારતી બેન ને આજે બહુ ઉતાવળ છે લાગે. હા સમજી ગયા તમે. 2 ક્યાં જવાનું? યસ હે યસ 2 નંબર. હા આગળ બોલ. અલા શાંતિ રહેવા દો. એટેન્ડન્સ બૂમા બૂમ ના કરો. 3 નંબર. 3 યસ. હા 4. 2 નંબર યસ કરી ને. પ્રેઝન્ટ. 1 2 3 4 પ્રેઝન્ટ. વર્ષાબેન 6 7. નંબર મારો છે. હા સમજી 6 ગયું. નંબર 6. હા 7.